ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં થયો છે ફેરફાર। હવે 13ના બદલે 17મી માર્ચે પૂર્ણ થશે બોર્ડની પરીક્ષા। 3 પેપરોની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ભૂગોળનું પેપર 7મી માર્ચને બદલે 12મી માર્ચે લેવાશે। સરકારે હોળી ધૂળેટીની રજામાં ફેરફાર કરતા શિક્ષણ બોર્ડે નિર્ણય બદલવો પડ્યો છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 પેપર એક દિવસે હોવાથી કાર્યક્રમમાં બદલાવ થયો છે। તો ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે આ મોટા સમાચાર। બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં થયો છે ફેરફાર। હવે 13ના બદલે 17મી માર્ચે પૂર્ણ થશે બોર્ડની પરીક્ષા। 3 પેપરોની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ભૂગોળનું પેપર 7મી માર્ચને બદલે 12મી માર્ચે લેવાશે। સરકારે હોળી ધૂળેટીની રજામાં ફેરફાર કરતા શિક્ષણ બોર્ડે નિર્ણય બદલવો પડ્યો છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 પેપર એક દિવસે હોવાથી કાર્યક્રમમાં બદલાવ થયો છે। તો ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે આ મોટા સમાચાર।